તો ફાઇનલી ગાઈઝ આ છે મારો પહેલો વ્લોગ. મારા વ્લોગની અંદર મેં પહેલું ચેહરધામ મરતોલી મા ચેહરમાનું મંદિરનો વિડીયો લીધો છે. તો જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને સાંજના 6:30 વાગી ગયા છે. તો ચલો આપણે મરતોલીમાં ચેહરમાના દર્શન કરવા જઈએ છીએ. તો બ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈઝ સાંજનો ટાઈમ થઈ ગયો છે આરતીનો. તો અહીંયા 6:30 વાગી ગયા છે. મારા પહેલા બ્લોગની અંદર મા ચેહરમાનું ધામ ભરખડીના ચેહરમાં, ભરખડીવાડીમાં ચેહરમાં કહેવાય છે અને અહીંનો ઇતિહાસ કંઈક આખો અલગ જ છે. તો જો તમે ગાઈ જોઈ શકો છો કે અહીંયા ચેહરમાના ધામે કેટલી પબ્લિક આવી છે દર્શન કરવા. 6:30 વાગી ગયા છે. તો ગાઈ મારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો ગાઈ આ મા ચેહરમાનું મંદિર છે અને વિડીયોની સખ્ત મનાય છે પણ લોકો વિડીયો ઉતારે છે. ચેહરમાની આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો બધા લોકો માના દર્શને આવી રહ્યા છે અને ચેહરમાના દર્શન કરવા લોકો આવી રહ્યા છીએ. તમે ગાઈડ જોઈ શકો છો કે સાંજનો 6:30નો ટાઈમ છે પણ માના દર્શન કરવા માટે માઈ ભક્તોની ભીડ જામી રહી છે. તો ગાઈડ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે માતાજીના સાક્ષાતમાં જે વરખડીવાળા માતાજી રહ્યા ચેહરમાં તેમના પગલાંનું સ્થાનક છે અને જે વરખડીવાળા માતાજીનું જૂનું સ્થાનક અહીંયા છે. જેથી કોઈ પણ મારી ભક્ત દર્શન કરવા આવે તો અહીંયા વરખડીવાળા માતાજી ચેહરમાં છે ત્યાં અહીંયા પગલાંના દર્શન કરી શકે છે. તો ગાઈઝ આપણે વરખડીવાળા ચેહરમાના જે આ વરખડી છે તે માતાજીનું જૂનું સ્થાનક છે અને આપણે તેની પરિક્રમા કરી રહ્યા છીએ. તો અમારા વ્લોગમાં જોડાવા માટે તમારું સ્વાગત છે અને આવો જ વ્લોગ જોવા માટે અને માતાનો સંપૂર્ણ ઇતિહાસ જોવા માટે અમારા પેજને ફોલો કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હા ચેહરમાં મારી માવડી. તો ફાઇનલી ગાઈઝ 6:30 થઈ ગયા છે અને આપણે થોડા લેટ પડી ગયા છીએ અને માતાજીની આરતી થઈ જઈ છે. તો આ તમે આરતીનો લાવો લઈ શકો છો. મેં પણ માતાજીની આરતી લઈ લીધી છે તો તમે આરતી લઈ શકો છો. તો ચલો ગાઈઝ આપણે આગળ વધીએ છીએ અને અમારા વ્લોગમાં જોડાવા માટે તમારું હાર્દિક સ્વાગત છે. આ ભુવાજી છે તેમના આપણે લોક દર્શન કરી શકો છો તમે. તો ચલો જય માતાજી. આગળ મારા ચેહરમાના દર્શન કરીએ છીએ આપણે. વ્લોગની અંદર જોડાવા માટે તમારું હાર્દિક સ્વાગત છે. મહાદેવભાઈ જેઠાભાઈ ભુવાજી સર તેમના પણ તમે દર્શન કરી શકો છો. અને સાક્ષાતમાં ચેહરમાં જે અહીંયા મરતોલીની અંદર જે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તે જગ્યાએ પરચો પૂર્યો હતો. તે 5 લાડવા જેને કહેવાય છે કે પ્રતિષ્ઠાની અંદર ભાવિ ભક્તોની ભીડ વધારે ઉમટવાથી લાડવા પ્રસાદ ખૂટવામાં આવી હતી અને આ 5 લાડવા પર માતાજીની ચુંદડી મૂકી અને તે આજુબાજુના ગામના ભાવિ ભક્તો આવ્યા પણ પ્રસાદ ખૂટી નથી. તેથી આ 5 લાડવા અહીંયા મૂકવામાં આવ્યા છે માતાજીના મંદિરે. તો તમે જોઈ શકો છો. તો ગાઈઝ આપણા માતાજીની અસીમ કૃપાથી અહીંયા માતાજીનો પ્રસાદ લેવાનું ચાલુ જ છે. મતલબ કે પ્રસાદ માતાજીનો એ જમણવાર ચાલુ જ છે. પ્રસાદ સવારથી સાંજે સવારે ચાલુ જ રહે છે અને માતાજીની અસીમ કૃપાથી અહીંયા પ્રસાદીનો પણ લાવો મળે છે. જેથી માઈ ભક્તો કોઈ પણ અહીંયા આવો તો પ્રસાદ લીધા વગર જવું નહીં અને માતાજીના પ્રસાદનો બગાડ કરવો નહીં. આપણે કહેવાય છે કે મહાદેવ ભુવાજી આપણા જે માતાજીના સ્થાનક મહાદેવ ભુવાજી છે એમના દર્શન તમે કરી. તો ગાઈઝ તમે અહીંયા કેન્ટીન જોઈ શકો છો. માતાજીની અસીમ કૃપાથી અહીંયા માતાજીની કૃપાથી કેન્ટીનની સુવિધા પણ છે અને મારી ભક્તોને અહીંયાથી જમ્યા વગર પણ નથી જવા દેતા. તો અહીંયા કોઈ પણ માતાજીનો પ્રસાદ લેવા આવો તો પ્રસાદનો બગાડ કરવો નહીં અને માતાજીની અહીંયા મતલબ કે કોઈ પૂનમ હોય તો માતાજીની લાખો મતલબ કે હજારોની અંદર ભીડ અહીંયા ઉમટી પડે છે અને પ્રસાદ લીધા વગર જાતી નથી. તો તમારે પણ પ્રસાદનો બગાડ કરવો નહીં. તો ચલો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો અને તમે મરતોલી આવ્યા હોય તો જય ચેહરમાં કોમેન્ટમાં લખી દેજો. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે માતાજીની પ્રસાદ લેવા લોકો આવી રહ્યા છીએ અને તો ગાઈઝ
તમે પણ મરતોલી આવ્યા હોય તો કોમેન્ટમાં જય ચેહરમાં લખી દેજો અને ગમે ત્યારે અહીંયા આવો તો માં ચેહરમાંનો પ્રસાદ લીધા વગર જાવું નહીં. બપોરે આવો કે સાંજે આવો પ્રસાદ ચાલુ હોય છે. અને ગાઈઝ કોમેન્ટમાં જય ચેહરમાં લખી દેજો. અને મારે થોડું લેટ પડી જવાથી માતાજીની આરતી થઈ ગઈ હતી અને મેં તો આરતીનો લાવો લીધો હતો, પણ તમે પણ આરતી લઈ લેજો જેથી તમારી મનોકામના માં ચેહરમાં પૂરી કરે. અને અમારા બ્લોગમાં જોડાઈ રહેજો અને અમારો ચેહરમાંનો સંપૂર્ણ ઇતિહાસ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બોલો ચેહર માત કી જય.